સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે. ગલીઓ, મોહલ્લા અને ગામના ચોરે અત્યારે માત્ર એક જ ચર્ચા છે: કોણ જીતશે? સૌથી મોટો ઉત્સવ છે, અને આ ઉત્સવ ત્યારે સફળ ગણાય જ્યારે 100% મતદાન થાય. પરંતુ શું આ ચૂંટણીના ચક્કરમાં આપણે આપણા અંગત સંબંધો તો ગુમાવી નથી રહ્યા ને? આજે આપણે વાત કરીશું કે કેવી રીતે મત પણ અપાય અને મન પણ ન દુભાય. એક જ ઘરમાં રહેતા 4 સભ્યોની પસંદગી અલગ અલગ હોઈ શકે છે. પિતાને કોઈ અન્ય ઉમેદવાર ગમતા હોય તો પુત્રને કોઈ બીજા. આમાં કશું જ ખોટું નથી. યાદ રાખજો, ચૂંટણી માત્ર થોડા દિવસો માટે છે, પણ પરિવાર આજીવન છે. જો તમારા ઘરમાંથી કોઈ ઉમેદવાર ઊભું હોય કે તમારી વિચારધારા અલગ હોય તો તેને ચર્ચાનો વિષય બનાવો, વિવાદ નહીં. વોટ આપતી વખતે માત્ર વિકાસને જુઓ, પણ વોટ આપીને જ્યારે ઘરે આવો ત્યારે રાજનીતિને ઘરના દરવાજાની બહાર જ છોડી દેજો. મોટું સૂત્ર યાદ રાખજો: મત ભલે હોય, પણ મનભેદ ક્યારે ન થવો જોઈએ. આપણી ફરજની. ઘણા લોકો વિચારે છે કે મારે એક મતથી શું ફરક પડશે. મિત્રો, આ વિચાર જ દેશના વિકાસને અટકાવે છે. તમારો એક જ મત નક્કી કરે છે કે તમારા વિસ્તારના રસ્તા કેવા હશે, પાણીની સુવિધા કેવી હશે અને આરોગ્યની સેવાઓ કેવી મળશે. જો તમે મતદાન નથી કરતા તો યાદ રાખજો, આગામી 5 વર્ષ સુધી ફરિયાદ કરવાનો પણ તમને કોઈ હક નથી. 100% મતદાન એ માત્ર આંકડો નથી, એ આપણી જાગૃતિની નિશાની છે. અને ગમે તેટલું કામ હોય પણ મતદાનના દિવસે પહેલી ફરજ વોટ આપવાની રાખો. ચૂંટણી આવશે અને જશે, કોઈ જીતશે અને કોઈ હારશે, પણ લોકશાહીમાં હાર જીત કરતા વધુ મહત્વનું છે સહભાગી બનવું. ઉમેદવાર ભલે તમારા મિત્ર હોય કે સગા હોય, તમારો મત માત્ર અને માત્ર લાયકાત આધારે હોવો જોઈએ. તો DMRT ન્યૂઝના દરેક દર્શક મિત્રો, તમે અને હું સાથે મળીને એક સંકલ્પ કરીએ: સંબંધો સાચવીશું, મર્યાદા જાળવીશું અને 100% મતદાન કરીશું. કારણ કે તમારો મત એ તમારો અવાજ છે. જાગૃત બનો, જવાબદાર બનો. ગુજરાતમાં 100% મતદાન થાય તે માટે DMRT ન્યૂઝનો આ પ્રયાસ તમને કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, વોટ આપવા જરૂર જજો.